करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय। जगस्थान की जय, अविगत गादि की जय। ठोर ठर नय वर नयास, जाओ ज्या त्या बंधन के पास, पास जोड़ावो साम्रत स्वामी, श्रीमंत कुबेर गुरु को नमामि, नमामि जगत गुरु जगईसा, लहे मही माते न गुरु दिशा, श्रीमंत कुबेर गुरु चक्रवर्ती, ज्ञानया अमल जोवे को इनर्दे, अमल मोटो जे पामे अधिकार, तेने प्रभुता सब को लगे प्यारी, गुरु शिर सत्र बिराजे जेने, दमे केम काल माया जग तेने। ज्ञान संप्रदाय आद्यना स्थापक ધીમંત ધર્મ ધુરંધર કૈવલકર્તાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમોક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી પરમ ગુરુના પાટવી અંશ શ્રી નરવેદ સાગર બાપજી આજ 120મી ચોપાઈમાં કહે છે કે ठोर ठर नयवर अनयास, जाऊ ज्या त्या बंधन के पास। हे महान सम्राट स्वामी, મને માયાના અનેક પદાર્થોની પ્રવૃત્તિમાં પાસની એટલે ઉપાધિના બંધનોમાંથી છોડાવી આપનું જે નિજ સ્વરૂપની સ્થિતિમાં સ્થિર કરો, અને એ પરમ પરમેશ્વર શ્રીમંત કુબેર સ્વામી ગુરુ આપસી વારંવાર હું તમને નમન કરું છું। એ પરમ પરમેશ્વર હે પરમ વંદનીય નમસ્કાર કરવા યોગ્ય પૂર્ણ યુગનો અખંડ અધિકારી પરમ સુખના દાતા आप समस्त जगतना सर्वोपरि सद्गुरु होई तथा चर अचर जगतना परमेश्वर आप खुद पोते छो। एवा अकल गतिना गुप्त महिमाने जे कोई जन जाने तेने श्री परम गुरु तमो धारण करीने आप परम पदने विशेष वसावी राखो। पास छोड़ावो साम्रत स्वामी, श्रीमंत कुबेर गुरु को नमामे। महान सम्मत श्री परम गुरुदेव आप अनेक अकळकती અને દિવ્ય આચર્યતાવાળી વિભૂતિઓના પૂર્ણ પુરુષ હોય સર્વ પુરુષ શ્રીમંત છો, અને તમારું અખંડ અલૌકિક કૈવલ જ્ઞાન સર્વને મુક્ત કરવાવાળું महान सड़ंग सूत्रवत सर्वव्यापक छे। आगर जाइए। नमामि जगत गुरु जगईसा, लहे महे माते ना गुरु दिशा। ये सामर्थ आप समस्त जगतना आद्य गुरु होय, आपने हूँ मारा अंतरंग में शुद्ध भाव थी वारंवार नमन करूँ छो। अहो हे कैवल मोक्षना दाता, अनेक ईश्वरोना सिर पर आप सर्वसत्ताधीश सर्वेश्वर छो, जेथी आपनी करुणा दृष्टिए जो कोई जन आपना अवर्णीय महिमा ने जाणी सके, एटले तेमने धीश एटले धारण करनार तमे आपना स्वधामમાં વસાવો છો। એવા આપ અમાપ અનુભવ અમલે ચકવે પતિ ચકવો છો।
શ્રીમંત કુબેર ગુરુ ચક્રવર્તી, જ્ઞાન અમલ જોવે કોઈ નરતી। તે ચક્રવર્તી જ્ઞાન ગતિરૂપ અમલના અમલી શ્રી પરમ ગુરુ આપ ચક્રવર્તી રાજા છો। જ્ઞાનના અને બધી રીતે પરમ ગુરુ ચક્રવર્તી એટલે કે શ્રીમંત કુબેર ગુરુ ચક્રવર્તી, જ્ઞાન અમલ જુએ કોઈ નથી। તેથી ચક્રવર્તીના પેટામાં સગુણ નિર્ગુણ સર્વ સિદ્ધાંતો સમાઈ જાય છે અને આવા આપના પરમ લક્ષનું જ્ઞાન અમલ હોય કોઈ મહાભાગ્યશાળી અધિકારી જન નરતી એટલે કે નિજ પતિની આરતવાળો મનુષ્ય શુદ્ધ જાગૃત થયેલો હોય છે। નિજ પતિની અને વસ્તુનામાં જાગૃત થયેલો હોય, પરમ લક્ષના જ્ઞાનમાં જાગૃત થયેલો હોય, એ જાગૃત થયેલો અંતર્યામી શું કહે છે મનુષ્ય શુદ્ધ જાગૃત થયેલો હોય છે। તે જ જ્ઞાન અમલને અંતરદ્રષ્ટિએ જોઈ શકે છે। આ રીતે જે જાગેલો હોય એ અંતરની ગતિથી પણ પરમ ગુરુના અંતરથી નિરખી શકે છે અને એ અમલ તમારે વસાવવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે। સતત અભ્યાસ કરવાથી એની આપણા ઉપર દયાળુની કૃપા થાય છે। અભ્યાસ ચાલુ રાખશો તો પરમ ગુરુ તમારા શરણોમાં બિરાજમાન થશે। આગળ કહે છે, અમલ મોટો જે પામે અધિકારી, તેની પ્રભુતા સબ કો લગે પ્યારી। ગુરુ શિર સત્ર બિરાજે જેને, તમે કેમ કાળ માયા જગતને। અંતર્યામી દ્રષ્ટિથી જોનાર ખટ સંપત્તિનો અધિકારી પરમ ગુરુદેવ મહાન મોટા પરમ શ્રેષ્ઠ જ્ઞાન અમલને પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન ગતિનો વેગ વીજળીના ઝબકારા જેવો હોય છે। જે અમલ ગતિનો જે વેગ જે પ્રાપ્ત કરે એ જ્ઞાન ગતિનો વેગ વીજળી જેવો હોય, ઝબકારો આલીને જતો રહે, એ લક્ષનું જ્ઞાન કહેવાય। એટલે અમલ મોટા જે પામે અધિકારી, જે મોટા હોય કે શરીરથી મોટા થઈ જાય એ મોટાની વાત આપણે નહીં કરતા, જે અંતરમાં પરમ ગુરુની ગતિ બિરાજમાન થઈ એ મોટા કહેવાય। બાકી શરીરથી મોટા, ઉંમરથી મોટા થઈ ગયેલા હોય એ કશું જાણી શક્યા નથી અને પરમ ગુરુની જે ભીતરની દ્રષ્ટિ રહી એ તો લક્ષ દ્વારા, ધ્યાન દ્વારા સવારમાં ઉઠીએ, પ્રોઢ ભરે પ્રગટે જબ ભાનું, સાવધાન હોય કરીશ નાનું। પ્રોઢ એટલે સવારના ટાઈમે જે 2 ઘડી પરમ ગુરુનું જે આપણે આરાધન કરવાનું છે એ જો ના કરતા હોય તો આપણે મોટા પણ ખોટા કહેવાઈએ। કારણ કે જે આપણે કરવાનું છે એ આપણે કરતા નથી અને જે નહીં કરવાનું આપણે કાર્ય કરીએ છીએ તો પરમ ગુરુની આપણા ઉપર રીઝ કઈ રીતે રહેવાની। એટલે અમે તમને કહીએ છીએ કે પરમ ગુરુની રીઝ તમારામાં મેળવવી હોય તો પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે આપણે વર્તન કરવું પડે છે। આગળ પણ કહે છે, જેવા અસંખ્ય લોકોના ભોગોની વાસના ભેદી એક ક્ષણ માત્ર નિજ પદમાં પહોંચાડી દે છે। એક ક્ષણમાં આ બધી વાસનાઓને દૂર કરી પરમ ગુરુ નિજ પદમાં પહોંચાડી દે છે। ત્યારે નિજ પતિના સાથે અખંડ એકતાવાળો થવાથી તેની અંતરદ્રષ્ટિમાં અતિ ઉગ્ર અનુભવ પ્રગટ થાય છે અને તે અનુભવીનો શ્રેષ્ઠ મત અસંશયના ભાવવાળો હોવાથી સર્વને સુખ કરનાર છે। ઉપર જણાવેલા જ્ઞાનનો અમલ અધિકારી દેહાતીત વર્તનવાળો હોય વિદેહ નંદ અનુભવે છે। વિદેહ દશાનો આનંદ એ અનુભવે છે। તેમની પ્રભુતા જગતભરના લોકોને અતિ પ્રિય લાગતી હોય છે। તેના શિર પર પરમ દયાળુ પરમ ગુરુદેવ છત્ર રૂપે કાયમ માટે બિરાજે છે। શું વાત કરો છો? ગુરુ શિરે છત્ર બિરાજે જેને, દમે કેમ કાળ માયા જગત એને। જો પરમ ગુરુ આપણા છત્ર ઉપર બિરાજે તેને કાળ માયાનો જગતના કોઈ પણ
દુઃખી કરી શકતો નથી. કેમ કરીને દુઃખી કરી શકે? જેના શિર ઉપર સમર્થ સદગુરુ પૂર્ણ મહેર હોય. શું વાત કરો? મહેર હોય. અને કોણ સતાવી શકે તેમ છે? તેને કોણ હલાવી શકે તેમ છે? જેમ કોઈ મનુષ્ય હોય, એના રાજાની દ્રષ્ટિ હોય, તેને મનુષ્યને દેહ પૈકી કોઈ પણ વ્યક્તિ ડગાવી શકતો. જેના રાજા ઉપર જેનો અધિકાર એ પુરુષ ઉપર આલી દીધો હોય, પછી એને કોણ ડગાવી શકે? એ ન્યાય પરમ ગુરુની કૃપા દ્રષ્ટિમાં વસેલો અધિકારી જનને હકીકત ઈમ જાણવી. જેમ રાજા કોઈને રાખ અને કાયમ માટે એના ઉપર રાજાનો અધિકાર રહે, તો પછી એને કોઈ ડગાવી શકતો નથી. આગળ કહે છે, પીડેના પિતૃયજ્ઞ દાનવ દેવ, સાચો પરમ ગુરુ સાધેયમેવ. રાજા રંગ ભૂત સાચા સમેત, નવગ્રહ આદ્ય પનોતિ સહેત. ગુરુ રેજ માસુખ સંપત સર્વ, વિમુખી વિરોધી પામેટ એ ગર્વ. જેનું મદ સૂદન નામ કહાવે, ચડ્યો મદ એકુન ગુરુ રહાવે. ગુરુ સામ્રાત શ્રીમંત કુબેર, નારાયણ દાસ લાયો એ નવેરા. જોયું નરણે કરે આ જોગમાએ, ગુરુ વિના સત્ય પદાર્થ નાહી. પીડેના પિતૃયજ્ઞ દાનવ દેવ, સાચો પરમ ગુરુ સાથે અમે. જેના અંતરમાં હૃદયમાં પરમ ગુરુદેવ સાથે પૂર્ણ શુદ્ધ ભાવ થઈ જાય, તે પરમ ગુરુને એક ક્ષણ માત્ર પણ વિસરતો નથી. તેનું રક્ષણ પરમ ગુરુદેવ ખુદ જાતે કરે. તેથી પિતૃઓ પીડી શકતા, પિતૃદોષના વાસ્તુદોષના બધું એને પીડી શકતો નથી. તેમજ રાજા રંગ ભૂત પિશાચ સમેત નવગ્રહ આદ્ય પનોતિ સહેત. એવા યજ્ઞમાં રાજક્ષકો કે કોઈ પણ દેવ, રાજા, રંગ, ભૂત, પિશાચ અને નવગ્રહોની આધ લઈને પોતાની સહિત દુઃખો દેવાની દ્રષ્ટિએ સામે જોઈ પણ શકતા નથી. આ પરમ ગુરુની કૃપા જેના ઉપર વરસી જાય ને, એના પછી ભૂતે ના આવણ, પ્રેતે ના આવણ, રાક્ષકે તમને હેરાન ના કરે. અલ્યા કોઈ હેરાન ના કરે. આ સંસારનું કોઈ પણ એની ગતિ આપણા માટે બિરાજમાન થવી જોવા. આગળ પણ કહે છે, પનોતી સહિત દુઃખ દેવાની દ્રષ્ટિ સામે કોઈ જોઈ શકતા નથી, પણ તેઓ ગુરુ ભક્તિના પ્રતાપથી પ્રભાવિત થઈ ગુરુજનના સામું સેવા ભાવની દ્રષ્ટિએ જુએ છે. અને એવા ગુરુ ભક્તિનો શ્રેષ્ઠ આ પ્રતાપ છે. ગુરુ રીજ માસુખ સંપત સર્વ, વિમુખી વિરોધી પામે ટળે ગર્વ. જેના ઉપર પરમ ગુરુની રીજ થઈ છે, તે સર્વ પ્રકારની સમૃદ્ધિ અનાયાસે સહેજમાં આવી મળે છે. ચોય લેવા જવું પડે નહીં, ઓટોમેટિક પરમ ગુરુ આપણા માટે બધો જ બંદોબસ્ત કરીને રાખે છે. એવા ગુરુની ઉપાસી જનના સખત વિરોધી, ગુરુના વચનને અવગણના કરેલા, ગુરુ સંતો સાથે વિયોગ પડાવતો હોય એવા અધમ મહાપાપી જનને પરમ ગુરુએ કરેલા ગુનાઓ શિક્ષા ભુક્તમાન કરાવે છે. જે આવામનો હેરાન કરતા હોય તે પરમ ગુરુને ભુક્તમાન કરાવે. એવા વિમુખ વિરોધી પામે ટળે ગર્વ. જે આ પરમ ગુરુનો જે કામ સારું કરતો હોય એના કોઈ આ બધા નડતર બને તો પરમ ગુરુ એને કસોટી પણ કરી નાખે છે. આગળ પણ કહે છે કે તેથી આ સંસારના મહાદુઃખોને પામી છેવટે મિથ્યાભિમાન છોડી દઈને પોતાનું થયેલી ભૂલોને પશ્ચાતાપ કરે છે. કે જેનું મદ સૂદન નામ કહાવે, ચડ્યો મદ એકુન ગોરો રહાવે.
પરમ ગુરુના શરણમાં લે છે, પરમ ગુરુજીના શરણમાં લે છે, એવા જે પરમ દયાળુ પરમ કૃપાનિધિ શ્રી પરમ ગુરુદેવ મહામંગલ સ્વરૂપ કરુણામય છે, જેનું પરમ પવિત્ર પાવનકારી અલૌકિક નામ જીવ માત્રના પદને છેદી નાખી સર્વ પાપો હણી લઈને પવિત્ર કરનારું હોવાથી કરુણાસાગર શ્રીમદ કરુણાસાગરને મધસૂદન કહે છે. કરુણાસાગરના મધસૂદન પણ કહે છે, મધસૂદન નામ કહાવે, મધસૂદન પણ કહેવામાં આવે. મધને છેદી નાખે અને સર્વ પાપ હણી લઈને પવિત્ર કરનાર હોવાથી તેમને મધસૂદન પણ કહેવામાં આવે છે. માટે જે કોઈ આ ભાવમાં ભૂલેલા અંશ પરમ ગુરુના શરણે આવે છે તો નિજ લક્ષ લખાવી દે છે. દેહોસ્મિતાનો ચડેલો સર્વ મદને ઉતારીને એને નિર્મળ કણ પરમ ગુરુ જ કરે. આ દેહોસ્મીનો બધો જ પટ એને ધીરે ધીરે ઉતારી અને ગુરુની કસોટીમાંથી અંશ મુક્ત થાય ત્યારે આ ગતિ પ્રાપ્ત કરી શકે છે. આગળ કહીએ, ગુરુ સામ્રથ સીમાંત કુવેર નારાયણ દાસ લયો એના વેર. તે પરમ દયાળુ સર્વશ્રેષ્ઠ મહાન સમર્થ સદગુરુ સજાણ સ્વરૂપ હોય સર્વ અંશોના ઉપર કરુણા કરીને સ્વજાતીય સાચો સંબંધ કરાવનારા હેતુથી આ જગતના શ્રીમંત કુબેર સ્વામી નામથી પ્રગટ થયા છે. તો પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ કહે છે કે કરુણાસાગરની કૃપા ન્યાય સહિત નિજ લક્ષ દ્વારા સાર યથાર્થ જાણીને જળ ચૈતન્યનો નિવેડો કરી શક્યો છું. એટલે જોયું નિર્ણય કરી આ જુગમાએ ગુરુ વિના સત્ય પદાર્થ નથી. નારાયણદાસે જોઈને સારાનો નિવેડો કર્યો. તેથી સમસ્ત જગતના વિશે વ્યાપક ગતિનો અનુભવ વિવેકથી એટલે કે સૂક્ષ્મ દ્રષ્ટિથી તપાસીને નિર્ણય કરીને જોતા જણાવ્યું કે સમર્થ પરમ ગુરુ વિના કોઈ પણ આ પદાર્થને નિત્ય કે સત્ય નથી. કારણ કે સર્વ પદાર્થો અંતવાળા હોય નાશ પામે છે, ત્યારે ગુરુપદ અનંત અને અપાર હોવાથી સત્ય સ્વરૂપ અવિનાશી અને અખંડ રહે છે. એટલે ગુરુ વિના સત્ય પદાર્થ, ગુરુ વગર અસત્ય પદાર્થ મળે તેમ નથી અને અવિનાશીને અખંડ રહેલું છે. એવું સત્ય જાણે માણે સો ગમાધો ગમે ના તેને વિષયાનંદ નાદો. સાચો સંબંધ ગુરુ શોધ જોડે કરે જગ આડે તેનું મન મોડે. એવો સુર વિરડગે કેમાં દેગે શ્રીમંત કુબેર શરણ લ્યો બેગે. ડરે કેમાં કેસરી બાલક ભગે જોત કુંજર માવે કરાળ. પોગે પર તાપ ગુરુ જય વિદ્યા રાહીનું ઘરો જગમાં રવે ત્યાં. ધરે શણગાર કન્યા જે કુવારે શોભા સુગના એ બેનો ભરતાએ. કિયા ઉદય હંસ પતિ હે જાણો મિલે તે લક્ષ ગુરુ પરમાણો. ગુરુ તે કરે સામાન એ પેર પારે શ્રીમંત કુબેર કી જો બાલે હારે. નારાયણ દાસ ચરણ ચિત લાગો ઈચ્છા પદ રજ ભક્તિ પદ માગો. એવું સત્ય જાણે માણે સુખ માતો ગમે ન તેને વિષય આનંદ નાતો. સત્ય હતું એક જ પરમ ગુરુદેવનું અવિનાશી સ્વરૂપ સદા સદોદિત છે અને જે સર્વ અંશોનો સાક્ષી હોય સગુણ નિર્ગુણો આદિ કરુણામય અલગના અલગ અને સલંગના સલંગ હોવા છતાંય પોતાના મૂળ પદમાં અવિગત અદ્વૈત સ્વરૂપે અચળ રહે છે.
અને એ પરમ ગુરુનું સત્ય પદ ચૈતન્ય ચિદરૂપ સમસ્ત જગતના ચર અચર ઘાટોમાં વ્યાપી રહ્યો છે અને તે સુજાણ ગુરુપદને કોઈક જ વેલા જન ગુરુગમ દ્વારા જાણીને ગુરુના નિત્ય પરમ પદની મોજ માણતો હોય છે. આ કોક જ જાણી શકે. કંઈ થાકીએ પણ કોનમાં નીકળી કોનમાં જતું રહે એટલે કોક જ હોપડીને કોન ફૂટ્યા તો એના આવ્યું નાટખમ ગયા ને એક મૂર્ખને એવી ટેવ પથ્થર દેખી પૂજે નદી દેખી કરે સ્નાન તોય ના આવ્યું આત્મજ્ઞાન. તો આ પરમ ગુરુનું જ્યારે આચરણમાં લેવામાં આવે ત્યારે જ આપણે પરમ ગુરુ એવા વેલાઓને જાગૃત કરતા હોય છે. આગળ જોઈએ. સાચો સંબંધ ગુરુ શોધ જોડે કરે જગ યાડે તેનો મન મોડે. જેથી એવા ગુરુ ઉપાસક જનોને લોકમાં કે પરલોકમાં પ્રકૃતિ સંબંધનો ભોગીનો આનંદ લેશ માત્ર તેને રૂચતો નથી. તેથી અહોનિશ ઉદાસ રહે છે અને તે અંશ પરમ દયાળુ પરમ ગુરુદેવના શરણોમગત થયો હોવાથી તેને મહાન પ્રભુ કરુણાસાગરની ગતિ આપીને સકરતા સાથે સાચો સંબંધ સદૈવ જોડાવી આપે છે. સમજો, આવો પરમગુરુ છે. અને એવા પરમગુરુ વિદેયી દશા અંશોને ગુરુગમના રસ્તે ચાલતા હોય પદ જગતના જીવ અંતરાય કરે તો પણ શ્રી પરમગુરુ કટાક્ષ દ્રષ્ટિએ તેના મનને ફેરવીને અંતરાય કરતાં અટકાવી નાખે છે. આગળ જઈએ. એવો સુરવીર ડગે કેમ દેગે સીમાંત ગુવેર શરણ લેયો પેગે અરે ડરે કેમ ઘેસરે બાર કરાળ ભગે સુથ કુંજર માવે કરાળ. અને એવો સુરવીર નિજપદને અધિકારી જે સદગુરુની કૃપાથી સત્ય ધર્મનો હથિયારોથી સજ્જ થઈ દુર્ગુણો રૂપી દુશ્મનોને દૂર જીતી લીધું છે. એવા મહાન સુભટ સુરવીર ભક્તિના માર્ગમાં જગતનું કોઈ પણ આવરણ આવવા છતાં પણ ડગતો નથી. અને તે ડગે સાનો હબળો ડગે સાનો જેને મહાન સમર્થ શ્રીમદ કુબેર સ્વામીનું સાચું ચરણ સુખ મળી લીધું છે. જેથી તેને સર્વ પ્રકારે રક્ષણ શ્રી પરમ ગુરુદેવ ખુદ જાતે કરાવીને બધી જ બંદોબસ્ત કરી આલા. આવી ગાદીની સ્થાપના પણ પરમ ગુરુ જ કરી આલા. આપણે તો એક નિમિત્ત છે મિત્રો. એવા સમયે જ્યારે કશું જ નહોતું, કોઈ રસ્તા ઉપર કોઈ આધાર નહોતો અને આધારનો આધાર સર્વાધીશ પરમ ગુરુ કહેલાવે. એ વખત એવા સમયો હતા આપણા જોડે અને આજ પરમ ગુરુએ આપણે કામ પૂરું કર્યું છે અને નિમ્નનું જ આપણે કામ કરીશું. અને જેટલું જ બને એટલી આપણે આપણી સાથ અને સાચી નિષ્ઠા ભાવથી પરમ ગુરુનું કામ કરીએ અને એવી જ આ સ્થાપના આવી ગાદીની થાય એવી પરમ ગુરુને આપણે આ આલોચન કરીએ છીએ. જેમ કહે છે ડરે કેમ કેસરી બાલ કરાળ ભાગે જૂથ કુંજર માવે કરાળે. દ્રષ્ટાંતે કેસરી કહેતા સિંહનું બાળ કહેવાય. સિંહનું બાળ જંગલમાં ફરતું હોય તો બધા પક્ષીઓ ખાલી આકોટો કરીને ખાઈ જાય એમ કહે છે. વનમાં રહે છે પણ બીજા પશુઓ જોઈને ગભરાઈને નાસી જતો નહીં. જે સિંહનું બાળ હોય બીજા પશુઓ જોઈને નાસી જાય નહીં. કેમ કરીને ગભરાય. પોતે સિંહનું બાળ હોવાથી સિંહનું દૂધ પીને ઉછરેલું છે. તેને કઠિન કડાઈ ભયંકર ગજના અવાજ સાંભળીને વિકરાળ હાથીઓના ટોળા ભય પામીને દૂર ના થઈ જાય. સિંહનું બચ્ચું કહેવાય મિત્રો. અને સિંહ એ પરમ ગુરુની ભીતરનું જ્ઞાન
એ સિંહની ગર્જના કરાવે તમારા, અને ભીતરથી તમને પાવર કરાવે. કારણ કે સિંહ, કારણ કે ડરે કેમ? કેસરી બાળ ખડાડ, કેસરીનો બચ્ચું છે મિત્રો, અને કેસરીનું બચ્ચું પાછું પડે નહીં. આગળ પણ કહે છે કે છતાંય તે ધીરજ ધરી શકતો નથી. એ ન્યાય મહાન સમર્થ સદગુરુ રૂપી સિંહનું બાળક જ્ઞાન ભક્તિ રસનું પાન કરી પ્રશ્નોથી ડરતો નથી. જેને અનુભવ આવી ગયો, આત્માનું જ્ઞાન થઈ ગયું, એ પછી બીજા કોઈ પ્રશ્નોથી ડરે નહીં. અને તે ડરે શેનો? પરમ ગુરુનો આપણને આટલો ઉપદેશ આવી ગયો તો આપણે ડરીએ શાના? પરમ ગુરુદેવની પરમ પ્રેરણાથી તેનો ઉગ્ર અનુભવ, અગમવાણી, ભયંકર અહંકાર સાંભળીને સગુણ નિર્ગુણ મત પંથ વાદીઓ રૂપી હાથીઓના ટોળા પણ દૂર ભાગી જાય છે. એવા મહાન સમર્થ પરમ ગુરુદેવને અલૌકિક જ્ઞાન ગતિ પોષણ પામેલું હોય તે પરમ ગુરુના વચનોને યોગ્યના ડગલે ને પગલે ભૂલતો નથી. પોખે પર તાપ ગોરો જે વેત્યા, રહેનો ગરો જગ માને રવેત્યા. ઉપર જણાવ્યા પ્રમાણે મહાન સમર્થ પરમ પ્રતાપ પરમ ગુરુ સર્વશ્રેષ્ઠ જ્ઞાન ગતિ પોષણ કરવા છતાંય પણ અધોદ્રષ્ટિએ જીવ ગ્રહણ કરી શકવાના કારણે આ જગતમાં નુગરાઓ એટલે કે નિજ ઘર વિનાના, નિર્વિત કહેતા ગુરુ વિનાના, સમૃદ્ધિ વિના જ્યાં ને ત્યાં ભટકે છે. દ્રષ્ટાંતે જેમ કુંવારી કન્યા સોળે શણગાર સજે છતાં પણ પતિ વિનાની શોભાએ ન્યાય દ્રષ્ટિએ યોગ્ય ગણાય નહીં. તેમજ શણગાર સજવાનો મતલબ પતિના મનને ખુશ કરવાનો છે. પણ પતિ વિનાની કન્યા શણગાર સજીને કોણે ખુશ કરશે? જેથી ભરથારી વિનાની ભામિની પતિના અંગત સુખનો આનંદ તે કદાપી પામી શકતી નથી. એવી જ રીતે સાચા સદગુરુ વિના ભક્તિજનો ભક્તિનો શણગાર સજીને સેવા પૂજા કે ઉપાસના તેમજ સ્મરણ કે ધ્યાન ગુરુ ધર્મ નીતિ નિયમ વિરુદ્ધનું હોય તેનું ફળ મળતું અસંભિત છે. કારણ કે અંતરલક્ષની ઉપાસના વિના આ બધું જ જળ છે, અને જળ ઉપાસનાથી પરમ ગુરુની પ્રાપ્તિ થતી નથી. એક બાજુમાં કહે છે નરવેશ સાગર બાપજી, એક બાજુમાં જળ ઉપાસના કરવી જોવે, અને એક બાજુમાં જળ ઉપાસનાના પરમ ગુરુ નરવેશ સાગર બાપજી એને છૂટી પાડી દેશે. એટલે જળ ઉપાસના આપણે કરવી જોવે અને એક બાજુમાં ના કરવી જોવે. કારણ કે ચૈતન્ય ઉપાસના આપણા સંપ્રદાયમાં પરમ ગુરુએ સ્થાપના કરેલી છે. એટલે નીતિ નિયમ વિરુદ્ધ હોય તેનું ફળ મળતું અસંભિત છે. કારણ કે અંતરલક્ષની ઉપાસના વિના જળ ઉપાસના કરવાથી નિજ ચૈતન્ય અંશ ને પતિનું સાચું સુખ મળતું નથી. પેલી બૈરો વગરની, આદમી વગરની બઈને કશું સુખ કપડો શણગાર સજત હોય કશા કોમમાં આવતો નથી. કે માય તમે ગમે એટલું કરો, આ કરો ના કરો, કેટલો શણગાર પહેરો, પણ આદમી હોય નહીં તો પછી શું કરવાનું? એટલે આગળ કહે છે, શું કહે છે આગળ આપણે જઈએ. છેલ્લી અંડની પરમ ગુરુની ગુરુ મહિમાનો પુનરાવૃત્તિ આપણે આલી છીએ. પરમ ગુરુનો ગુરુ મહિમા નરવેશ સાગર બાપજીએ રચેલો આ ગુરુ મહિમાના આપણે અનુવાદથી છેલ્લી સાખીમાં આપણે આનંદ લઈશું. કિયા ઉદય અંશપતિ તે જાણો, મિલે તે લક્ષ ગોરો પરમાણો, ગોરો તે કરે દામન એબ અભારે, શ્રીમંત કુબેર કી જો બાલે આરે, નારાયણ દાસ ચરણ જીત લાગો, ઈચ્છા પદ રજ ભક્તિ પદ માગો. કિયા ઉદય અંશપતિ તે જાણો,
મિલે તે હિ લક્ષ ગુરુ પરમાણુ. એ સર્વાંશો ઉદય જાણો. ઉદય જેને કર્યો છે તે સકર્તા સર્જનાર પોતે સર્વ અંશોના સજાતી પરમપિતા હોવાથી તે નિજ પતિના સાથે એકતા કરવાનો અલૌકિક અંતરલક્ષ સજાણ સર્વજ્ઞ પરમ ગુરુથી જ મળે છે. અને તે સર્વ અંશોના સાચા સદગુરુરૂપ પરમ અંશનું કાર્ય પૂર્ણ કરનાર સર્વજ્ઞ કૃપાનિધિ પરમ ગુરુ દયાળુ કરુણાસાગર છે. અને ગુરુને કરતામાં શું કહે? ગુરુ તે કરે ધામ નહીં ફેર ફારે, સીમાંત કુવેર કે જબાલે હારે. પરમ દયાળુ કરુણાસાગર કહે છે કે ગુરુને કરતામાં નહીં ફેરફારે. નરવેશ સાગર બાપજી કહે છે. પણ ખરું જોતા કારણથી કાર્ય ભિન્ન રહી શકતો નથી. સિદ્ધાંત સકર્તાએ સત્કૈવલની અંતર્વૃત્તિના આદિકારણથી જે દ્વૈત ઉમંગ કરી બાજ વૃત્તિનો પ્રાદુર્ભાવ થયો તે અંતર્બાજ વૃત્તિની એકતાએ મહાચૈતન્ય સોહંગની લહેર ઉત્પન્ન થઈ, જેમાં અનેક વિભૂતિઓ સમાયેલી હોવાથી તેનું નામ કરુણાસાગર પડેલું છે. પરંતુ સકર્તાની અંતર્વૃત્તિના કારણથી કાર્યરૂપ બાજવૃત્તિ અલગ નથી. મૂળ કૈવલ અને પરમવિદ પરમ ગુરુ, કૈવલ અને પરમવિદ પરમ ગુરુ એક મેઘ છે. જેમ ઘી અને ઘીમાં રહેલો સ્વાદ કોઈ અલગ હોતો નથી. એટલે પહેલાંમાં જ કહે પરમ ગુરુ પતિપદ પરમ ગુરુ એક મેઘ છે, અલગ જ નથી. પરમ ગુરુ અને પતિપદ બધું એક મેઘ છે. આગળ કહે છે એ ન્યાય વસ્તુ એક છે અને એ ન્યાય નિજ કરતા અને પરમ ગુરુ નામ વિશેષણથી દ્રષ્ટિએ બે મનાય છે. પરંતુ નામી પદને ન્યાય સહિત લક્ષ અનુભવથી નિહાળીને જોતા નામ વિશેષણ સંભવતું નથી. સતોય અનામી અલખ પદની જગતના જીવો સમજાવવાના હેતુથી નામનું વિશેષણ લગાવી વાણીના વર્ણન કરવાની ફરજ પડેલી છે. તેમજ અલૌકિક ઘટનાની ખૂબ પરમ દયાળુ પરમ ગુરુ કરુણાસાગરે જગતના જીવોને હિતાર્થે કરેલી છે. અને તે મહાન સમર્થ શ્રીમદ કુબેર સ્વામીની બલિહારી છે, જેને આપણે ઉપર અંતરના દયાદ્રષ્ટિથી કરીને ભ્રાંતિઓ ભરેલી સર્વ પ્રકારના સંશયોથી મટાડીને મુક્ત કર્યા છે. નારાયણ દાસ ચરણ જેતા લાગો, આજે ઈચ્છા પદ રજ ભક્તિ પદ માગો. છેલ્લી વાર માગી લેજો જે માગવું હોય. પછી આવો અવસર તન નહીં ઈ મળે રે. આવો પરમ દયાળુ કરુણાસાગરના અખંડ ઉપાસક સંપૂર્ણ જ્ઞાનગતિના અધિકારી પૂજ્ય શ્રી નરવેશ સાગર મહારાજ કહે છે કે મહાન સમર્થ પરમ દયાળુ પરમ ગુરુના ચરણ કમળ મારું ચિત્ત જોડી યાચના કરીને ચરણ રજ અને ગુરુની અનન્ય ભક્તિનો યોગ અધિકાર મેં લીધો છે. તો એ આનંદ કરો, આનંદ ઘેર આનંદ કરો. આ ગુરુ મહિમા મેં આપણી આ છેલ્લો ટોપિક હતો. અને આજ 8મા સત્રમાં આપણે ગુરુ મહિમાની આપણે પુનરાવૃત્તિ આલી છે. આ નરવેશ સાગર બાપજીએ બનાવેલો ગુરુ મહિમા અને ગુરુ મહિમાના અંદર પરમ ગુરુનો કેટલું વર્ણચાર, કેટલો આનંદ આપણે લીધો. એ આનંદ ભરપૂર રહે, કાયમ માટે અખંડ બિરાજમાન રહે એવી આપણે પરમ ગુરુ સાથે આજીજી કરીએ. સતત અભ્યાસ કરતા રહીએ. અભ્યાસ બિનું અમસન કો કારજ ખબું ના હોય. અભ્યાસ અંશોનો જરૂર છે. જેટલો અભ્યાસ તમે કરતા રહેશો
એટલામાં તમારામાં જાગૃતિ આવતી રહે અને પરમ ગુરુનો અંશ અંદર આપણી જે સજાન વૃત્તિ એ જાગૃત છે, જાગેલી વૃત્તિમાં આપણે પરમ ગુરુ સાથે એકતા કરીએ તો આપણી દ્રષ્ટિ પરમ ગુરુમય બની જાય. અને મય બનીએ તો પછી આપણો પછી કોઈ લેવાનું રહે નહીં, પરમ ગુરુ સાથે અખંડ એકતા થઈ જાય. આ છે ગુરુ મહિમાની આપણો છેલ્લો ટોપિક. આગળ આપણે વાત કરીશું. આગળના 8મું સત્ર પત્યું અને આપણે 9મા સત્રમાં આપણે વાત કરીશું છોટમ રચિત ગુરુ મહિમાની આપણે વાત કરવાની ઈચ્છા છે. તો છોટમના ગુરુ મહિમાની આપણે આગલા સત્રમાં વાત કરીશું. શ્રીમંત કરુણા સાગર કી જય, કાયવાલા ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગાસ્થાન કી જય, અવિગત ગાદી કી જય.